મિત્રો એવું તો શું કારણ હોય છે જેથી કરીને બંને પતિ પત્ની તેની નાની બાળકીને પાણીની અંદર નાખીને દોડી ઉડે છે? ત્યારે પાણીની અંદર નાહી રહેલો એક ભાઈ નાની બાળકીને બચાવી લેશે. જ્યારે ભાઈ બહાર નીકળે છે ત્યારે એક ભાઈ જે રસ્તેથી જતો હોય છે કહે છે કે તું કોનું બાળક લઈને આવ્યો છે? ત્યારે ભાઈ કહે છે કે હું નાહી રહ્યો છું ત્યારે આ બાળકને કોઈ નાખીને જતું રહ્યું છે પરંતુ મને ખબર નથી કે કોણ છે. પછી પેલો ભાઈ કહે છે કે આ બાળક આપણે ના રખાય એટલા માટે આપણે આ બાળકને પોલીસને હવાલે કરી દઈએ. જ્યારે બંને જણા બાળકને પોલીસને આપવા માટે જતા હોય છે ત્યારે તેમના મનમાં એક વિચાર આવે છે અને કહે છે કે આ બાળકને આપણે પોલીસને નથી આપવું કારણ કે પોલીસ તો આ બાળકને અનાથ આશ્રમમાં આપી દેશે. ત્યારે ભાઈ બાળક આપવા માટે એક માણસને ફોન કરીને બોલાવી લેશે. થોડી જ વારમાં બાળકને લેવા માટે એક છોકરો આવી જાય છે. આપણા નાના બાળકને જોઈને કહે છે કે કોણ પથ્થર દિલ વાળું હશે કે જે આપણા નાના બાળકને પાણી અંદર નાખીને જતું રહ્યું છે? અમે મારે બાળક નથી એટલા માટે મને આ બાળક આપી દો, હું તેને પિતાની જેમ મોટું કરીને મારું બાળક જ છે એવી રીતે રાખીશ. ત્યારે બંને ભાઈ નાના બાળકને પેલા છોકરાને આપવા માટે તૈયાર થઈ જાય છે. આ બધું જોઈ રહેલા નાના બાળકના માતા પિતાથી જોઈ જાતું નથી. હવે નાના બાળકના માતા પિતાએ કંઈક એવું કહી નાખ્યું જે તમે ક્યારે વિચારી પણ ના શકો. તે જુઓ તે પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટની અંદર મા માટે દિલ મૂકી દેજો. પછી નાના બાળકની મા આવીને કહે છે કે આ બાળક મારું છે એમ કરીને